નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે કહ્યું કે આજના બાળકો સમિતિની શાળામાં અભ્યાસ કરે તે ખૂબ મોટું લક્ષ્યાંક સરકારનું છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ચાલી રહેલા પ્રવેશોત્સવ દરમિયાન આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શહેરના ખટોદરા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીની પાસે કંકુ પગલાં પડાવી શાળા પ્રવેશોત્સવના પ્રારંભ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વાલીઓને સંબોધિત કર્યા હતા। તેમણે કહ્યું કે આપ લોકોએ મળીને જે બાળકો અને તેમના પરિવારે વિશ્વાસ રાખીને સમિતિની શાળામાં અભ્યાસ અર્થે બાળકોને સોંપ્યા છે, તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર કટિબદ્ધ છે। ઉધના ખાતે આવેલ ખટોદરા કોલોનીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભૂલકાઓને નોટબુકની સાથે પ્રવેશોત્સવ કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું। આ સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે સમગ્ર દેશમાં સુરત જ એકમાત્ર એવું શહેર છે જ્યાં મહાનગરપાલિકા દ્વારા ગરીબ અને શ્રમજીવી પરિવારોના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને રાખી હિન્દી, ઉર્દુ, ઉડિયા અને મરાઠી સહિત 6 અલગ અલગ માધ્યમોમાં પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। કોના કોના માતા પિતા હેલ્મેટ પહેરીને જાય છે? જેના માતા પિતા હેલ્મેટ પહેરીને નથી જતા અને જેને પોતાના માતા પિતા વહાલા છે, તે સૌ લોકોને હું એક ખૂબ સારો રસ્તો આપું છું। ઘરે દરવાજા પર પલોઠી મારીને બેસી જવાનું, કહેવાનું હેલ્મેટ પહેરો, પછી બહાર જાઓ। આપણે રસ્તા પર કોઈ પોલીસનું કામ નથી, ઘરે ઘરે તમારે પોલીસ બનવાની જરૂર છે। જો તમારા માતા પિતા હેલ્મેટ પહેર્યા વગર જશે અને રસ્તા પર જો કોઈ એક્સિડન્ટ થશે તો માતા પિતાને ખોવા કરતા આપણે આપણા માતા પિતા વાલા હોય તો એને હેલ્મેટ પહેરાઈને મોકલશો તો વધુમાં વધુ સુરક્ષિત રહેશે અને બહાર રસ્તા પર બી કોઈ પોલીસ એમને નહીં રોકે તેવી વ્યવસ્થા આપણે કરવી છે કે નહીં? પાક્કું? તમે બધા તમારા માતા પિતાને રોકશો? પાક્કું? જેને જેને માતા પિતા વાલા હોય અને રોકવા તૈયાર હોય એ હાથ ઊંચા કરે। તો આટલા લોકોનું જીવન બચાવવા માટે આપણે 100% સફળતા પ્રાપ્ત થવાની છે એવો મને 100% વિશ્વાસ છે। આપ સૌ લોકોને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામનાઓ। ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।